કેમ છો બધાય મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. મારે સવાર પડે ગયું અને જો આપણે ભગવાનને મનાવી લીધા. અને કાલે જો અમે બનાવ્યું હતું, પુલાવ બનાવ્યા હતા, તમે જોઈ શકો મસ્ત. પછી પાઉંભાજી બનાવી હતી, એ પણ મસ્તીની બની હતી. આ બધું બેને બનાવ્યું હતું, ઓલા બેની, અને મેં બધું કાપવા કરવા લાગ્યું હતું, કેમ કે એને બહાર જવાનું હતું તો એ બનાવીને લઈને જવાના હતા. તો જો આ મેં મારું ટિફિન ભરી લીધું, પાઉંભાજી ભરી, પુલાવ ભર્યા અને હાકોટેટી લેવી હતી અને છાશ, આ બધું ભરી લીધું. કેમ કે મારે આજ આખા દીનું કામ છે તો પછી ભૂખ લાગે તો ખાવા થાય. તો જો આ બધું કરે ને પછી મેં મારા નાસ્તાની તૈયારી, બટેટા પૌવા ગરમ કરવા મૂક્યા હતા. તો જો થેગા છાશ ને બટેટા પૌવા, કેમ કે મને ચા એટલો ભાવતો નથી, તો છાશ હાલે અટાણમાં સવારમાં નહીં. તો નાસ્તો કરી લીધો. તો આપણે કામ ઉપર નીકળેગા. આની સુગંધ એવી મસ્ત આવે, ટૂંકમાં કેવી આવે ખબર, મને નામ નથી આવડતું, પણ મસ્તીની આવે. એટલે વ્હાઈટ ફૂલની આવે ને એવી જ. અમારે જો શેરી કોરા કેરીઓ છે, પણ હજી બધું નાની છે. હમણાં બસ મળી છે તો બસમાં, અને નકર હાલે ને. जाना तो पड़ेगा, मन तो नहीं है लेकिन क्या करे. तड़को माथे लीधो, मैं तो टोपी भूल गई कि बस चढ़ जाए तो कहीं तड़को नड़िए ने. जो बस नहीं चढ़े तो आता जे हम घड़ी कर वाट जो बस ने 10-15 मिनट में आती है. तो कहीं के हलवानु जाजू है तो मारे वहाँ थी उतारे ना थी 10 मिनिट थाय એટલે બધું હેરખું જ થાય. 6 વાગે ઉઠી હતી, 6 વાગે ઉઠી પછી હું કાલે ને ઘડી ખુઈ જા, તો સીધા 7:45 થઈ ગયા. એટલે ઘડીથી 5 મિનિટે અડધી કલાકમાં કાર બદલે જાય, કંઈ ખબર પડે ને. ઘણા બધાની મને કોમેન્ટ આવે, તમે સાયકલ લઈ લ્યો, તમે અહીં ટૂંકમાં હાલન જાઓ. તો તમારી હાસી વાત છે, મારે લેવી, હું ટૂંક સમયમાં લઈ લે. એવું હું વિચારા કે ઓલી નાના ટાયરવાળી સાયકલ લા કે ઓલી નોર્મલ સાયકલ આવે એ લા. એટલે હવે જોવા, કેમ કે ઓલા નાના ટાયરવાળી સાયકલ જે આવે ને કોકોને કે એમાં પડવાની વધારે બીક લાગે. મને ટાયર નાના હોય તો લાઈક જરાક નાનો ખાડો હોય તો પડે જવાય. તો હવે જોવા. અને ઓલી છે ને વજનવાળી આવે, કે આપણે ટૂંકમાં બધી જગ્યાએ લાઈક આગળ અમુકના ઘેર લિફ્ટ ન હોય તો પગથિયાને ચડાવવા પડે, કેમ કે નીચે ત્યાં મુકાય નહીં, કાર ઉપાડે જાય ખબર પડે ને. અહીં ચોરી થાય, મારી સાયકલ ચોરાઈ ગઈ, એક તો ચોરાઈ ગઈ. એટલે એ વાંધો છે, એટલે જોવા. અને ઓલી સાયકલ, મોટી સાયકલનો મને અનુભવ છે, કેમ કે પહેલાં મારી પાસે એક હતી, એ ચોરાઈ ગઈ, પછી મેં પાછી લીધી હતી, એ પછી વેચી નાખી. એટલે એનો અનુભવ છે મને. આ નાના ટાયરવાળી કોકોનેટ આવે ને એનો મને કંઈ અનુભવ છે નહીં એટલો, એટલે એ થોડું પેલું થાય. અને બધા કહે ખરી કે પડી હિમાં. એટલે લઈને પછી પડીને તો કહે કે કીધું હતું ને કે પડી હિમાં. એટલે જોઈએ હવે કઈ લાવી. આવતા મંથમાં લઈ લે લગભગ. આ મંથનું તો પૂરું થયું હવે. સારું ગઈશ, તો થોડીક વાર પછી મળીએ. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. Elvish, no baby, Elvish, bo.
એને દાય એલ્વિશ હેલો રાધે રાધે. તો ફાઇનલી હું કામ પરથી આવી ગઈ ઘેર, નાહી ધોઈ લીધું અને કપડાનું એક મશીન હતું તો એ નાખવા, અને ગરમી એવી થાય કે તમે વાત જવા દો. એટલે ખબર નહીં ગરમીને એવું કામ જોતું. ઇન્ડિયામાં તો બધા વરસાદની વાર જોવે, અમારે તો જે વરસાદની વાર લાગીએ. અને મારે જો સવારના ઠામ મૂકીને ગઈ હતી તો ઠામ હે ખાવામાં કાલે પાઉંભાજી બનાવી હતી. તો આજે એ જે વિદેશવાળાઓની ઈજ છે કે બે ત્રણ ટાણાનું એક આયરી ખાય. અને ઇન્ડિયામાં એ મજા છે કે એક દીમાં બે ત્રણ ટાણા રસોઈ બનાવે. બરાબર થોડુંક ઠંડુ વાતાવરણ હે, ઘરમાં તો ગરમી થાય. અને એક દીજો અમારો આ હિંડોરો હે ને તૂટે ગયો, કેમ કે હું ઓલી બેબી બેઠી હતી તો વૈશમાંથી તૂટે ગયો. તડીકાનો પડ્યો રહ્યો ને એમાં ટૂંકમાં એક આ હે પ્લાસ્ટિક, એટલે એના લીધે તો એવું હે. ને જે બીન આવ્યા ને તો હમણાં આવી છે, પછી ખાય હું ત્યાં સુધી હું હંજવા રહ્યું ને ઠામ કરી નાખા. કપડાનું એક મશીન એની હવે કાલે ધોયું હતું ને મેં આજ નાખ્યા, તો બેયના ધોવાઈ જાય. હજી એની એક થાય હે તો એ પછી આવે ને નાખી દઈએ. તો એવું હે. તો થોડીક વાર પછી મળીએ, ત્યાં સુધી બાય બાય. તો રાધે રાધે. તો ઓલા બીન હજી આવ્યા ને અને મને લાગી ભૂખ, એટલે જો હું ખાવા બેહે ગઈ. પાઉંભાજી, અથણા અને છાશ. કોઈને ખાવી હોય તો વેલકમ. ડુંગળી ખવાય પણ અટાણે અહીંનું ટાણું છે ને એટલે હું નથી ખાતી. કોઈને ખાવું હોય તો હાલો. અને મારે આગળ ખાઈને પછી કપડાં સૂકવે ને સુઈ જવાનું હોય, કેમ કે થાકે ગઈ. તો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાની બાય બાય, રાધે રાધે. ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો. આવો નવો સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો. અને જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ પણ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.